મિત્રો ગુજરાતની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી મિત્રો ખૂબ નજીક આવી ગઈ છે અને તેને જ લઈને તમામ પક્ષો છે પોતાનો દમ બતાવવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે। તેમાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી છે તે મેદાનમાં ઉતરી ચૂકી છે, પોતાના 460 જેટલા ઉમેદવારો જાહેર કરી ચૂકી છે। તો મિત્રો આજે વાત કરીશું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। આમ આદમી પાર્ટી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્ર બેલ્ટની અંદર જે રીતે પોતાનો દબદબો બનાવી ચૂક્યા છે, જ્યારથી તેઓ વિસાવદરની ચૂંટણી જીત્યા ત્યારબાદ એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રની અંદર ઇટાલિયા ઇફેક્ટ ચાલી રહી છે। અને આ ઇટાલિયા ઇફેક્ટ એટલા માટે ચાલી રહી છે કારણ કે આમ આદમી પાર્ટી છે વિસાવદરની અંદર ચૂંટણી લડી અને તેની અંદર વિસાવદરની ચૂંટણીની અંદર ભાજપનો કારમો પરાજય થયો। પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી બાજી મારી ગઈ, એટલે કે ગોપાલ ઇટાલિયા ખૂબ મોટી લીડ લઈને ત્યાં ચૂંટણી જીત્યા। તે બાદ ગુજરાતની અંદર એક નવી દિશા છે રાજકારણની, તે આપણને જોવા મળી રહી છે। મિત્રો ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી જ્યારથી જીત્યા છે ત્યારથી એટલા બધા એક્ટિવ મોડમાં આવી ગયા છે ને પૂરી આમ આદમી પાર્ટી અત્યારે એક્ટિવ જોવા મળી રહી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પોતાનો દમ બતાવવા માટે તેઓ પણ હવે તૈયાર થઈ ચૂક્યા છે। જોકે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ પણ જાતનું ગઠબંધન નથી થવાનું તેવું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવી જણાવી ચૂક્યા છે। અને હવે આમ આદમી પાર્ટી છે ગુજરાતની અંદર તમામ 12,000 જેટલી જે સીટો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી પોતાના એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહી છે અને પોતે પોતાનો દમ બતાવવા માટે થઈને અત્યારથી જ મહેનતે લાગી ગઈ છે। જોકે અત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ ગુજરાતની અંદર પ્રવાસમાં આવ્યા હતા અને ત્યારે 3 જેટલી જંગી સભાઓ કરી। 2 સભાઓ છે તે સૌરાષ્ટ્રની અંદર કરવામાં આવી અને એક સભા આદિવાસી વિસ્તારની અંદર કરવામાં આવી અને જંગી સભા અને હજારોની ભીડ ત્યાં ઉમટી। તેના પરથી લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી પોતાનો દમ બતાવવા માટે મેદાનમાં હવે ઉતરી ચૂકી છે, એમાં કોઈ બેમત નથી। તો મિત્રો વાત કરીશું આમ આદમી પાર્ટી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રની અંદર કઈ રીતે પોતાનો દબદબો બનાવશે તેના પર આપણે વાત કરીશું। જો કે વિસાવદરની જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે સૌ કોઈને એવું લાગતું હતું કે ગોપાલ ઇટાલિયા કદાચ નહીં નીકળી શકે, કારણ કે આ પેટા ચૂંટણી છે ને પેટા ચૂંટણીની અંદર ભાજપ જે છે તેના નેતાઓ છે, એટલા બધા દિગ્ગજો છે તે મેદાનમાં ઉતરશે અને ગોપાલ ઇટાલિયાને કદાચ હરાવી દેશે તેવું લાગતું હતું, પરંતુ ત્યાંથી એટલી મોટી લીડ લઈને ગોપાલ ઇટાલિયા જીત્યા કે ત્યાંથી એક નવા રાજકારણની દિશા પકડાઈ ગઈ અને હવે તેને લઈને એમ કહેવાય રહ્યું છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઇટાલિયાનો દબદબો કઈ રીતે જમાડશે। જોકે આખા સૌરાષ્ટ્ર બેલ્ટની અંદર અત્યારે ઇટાલિયા ઇફેક્ટ ચાલી રહી છે એવું કહેવાય રહ્યું છે। ઇટાલિયાનું નામ અત્યારે એટલું બધું ચર્ચામાં આવી રહ્યું છે કે જ્યારથી તેઓ વિસાવદરની ચૂંટણી જીત્યા છે ત્યારથી તેઓ એક નહીં અનેક મુદ્દાઓ લઈને સોશિયલ મીડિયાની અંદર ચર્ચામાં રહેતા હોય છે। જોકે સૌરાષ્ટ્રની અંદર વિધાનસભાની કુલ સીટની વાત કરીએ તો 54 બેઠક આવી છે અને 54 માંથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારો એવો પ્રેમ મળ્યો છે, એટલે કે 54 માંથી 4 બેઠક આમ આદમી પાર્ટી ત્યાંથી જીતી પણ ચૂકી હતી 2022ની અંદર ચૂંટણી। તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર જે રીતે હવે આમ આદમી પાર્ટીએ પકડ બનાવી છે પોતાની, એ પકડ શું ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપશે? શું ઇટાલિયાની ઇફેક્ટ આ વખતે પણ સૌરાષ્ટ્રની અંદર ચાલશે? વિસાવદરની ચૂંટણીની અંદર ઇટાલિયા ઇફેક્ટ એટલી જબરજસ્ત ચાલી કે ત્યાં ભાજપ અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો। તો શું મિત્રો આ વખતે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર તાલુકા, જિલ્લા પંચાયતની અંદર પણ ઇટાલિયાનો દબદબો જોવા મળશે? શું આમ આદમી પાર્ટી પોતાનો સાવરણો ફેરવશે સૌરાષ્ટ્રની અંદર? તેના પર સૌ કોઈની નજર છે। તો મિત્રો સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા છે તે વિસાવદરથી ધારાસભ્ય છે, એટલે તેઓના આજુબાજુનો મતવિસ્તાર જેટલી પણ બેઠકો લાગુ પડે છે ત્યાં ઇટાલિયાનો કદાચ દબદબો જોવા મળી શકે તેવું આપણને લાગી રહ્યું છે। અને એ જ સૌરાષ્ટ્રની અંદરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવી જે છે
તે પોતે પણ એ જ સૌરાષ્ટ્રની અંદરથી આવે છે ને સાથે જ વાત કરીએ તો જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા પણ સૌરાષ્ટ્રમાંથી આવે છે, સુધીર વાઘાણી છે ગારિયાધારના ધારાસભ્ય તેઓ પણ સૌરાષ્ટ્રમાંથી આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છે તે પોતાનો દબદબો કદાચ સૌરાષ્ટ્રની અંદર બતાવી શકે છે। સૌરાષ્ટ્રની અંદર જે રાજકારણ અત્યારે જે રીતે ગરમાયેલું જોવા મળી રહ્યું છે, તો સૌરાષ્ટ્રનું રાજકારણ જે રીતે ગરમાયેલું જોવા મળી રહ્યું છે તેના પરથી લાગી રહ્યું છે કે અહીંયા ખૂબ મોટી ટક્કર થવા જઈ રહી છે। જો કે 3 પક્ષ મેદાનમાં છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ, આ ત્રણ વચ્ચે જંગ થવાનો છે। આ 3માંથી કોણ બાજી મારી જશે એ તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જ બતાવશે। પરંતુ અત્યારે ગોપાલ ઇટાલિયાનો જે રીતે દબદબો વધી રહ્યો છે તે રીતે લોકો કહી રહ્યા છે કે આ વખતે પણ ઇટાલિયા ઇફેક્ટ ચાલવાની છે। તો ઇટાલિયા ઇફેક્ટ કેટલી ચાલશે તો આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બતાવશે। તો મિત્રો તમારું શું માનવું છે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને લઈને? તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।